અહીંયા શું રકમ આપેલી છે આપણને? લાકડાની 200 ભારીઓ નીચે પ્રમાણે ગોઠવવામાં આવી છે. તળિયાની હારમાં 20 ભારી, તેની ઉપરની હારમાં 19, તેની ઉપરની હારમાં 18. જુઓ આકૃતિ 5.5. આ આકૃતિ તમને દેખાય છે? નીચેમાં જે સૌથી નીચેની હાર છે એમાં કેટલી છે ભારીઓ? 20. પછી ક્રમશઃ એક ભારી મતલબ એક લોગ, જેને આપણે લાકડાનો લોગ કહીએ, એ ઘટતું જાય છે. તો આ 20માંથી થઈ જાય છે 19, 19માંથી થઈ જાય છે 18. તો આ રીતે ધીમે ધીમે ક્રમશઃ ઘટતું જશે. પેલી હારમાં કેટલા છે એ આપણને ખબર નથી, તો આપણે સમાંતર શ્રેણીની રચના ઊંધેથી કરશું. સમજાય છે? શેનાથી કરશું? ઊંધેથી. તો અહીંયા જ આ સેમ રકમ અહીંયા મેં લખેલી છે, રાઈટ? શું કહે છે? જો, લાકડાની 200 નીચે પ્રમાણે 200 ભારીઓ નીચે પ્રમાણે ગોઠવવામાં આવી છે. તળિયાની હારમાં 20 ભારી, તેની ઉપરની હારમાં 19, તેની ઉપરની હારમાં 18. આવી 200 ભારીઓ ગોઠવવા માટે કેટલી હાર થશે અને સૌથી ઉપરની હારમાં કેટલી ભારીઓ થશે? તો આપણે સમાંતર શ્રેણીની રચના કરીએ તો સમાંતર શ્રેણીની રચના આવી રીતે થશે કે માની લો કે છેલ્લી ભારી છે એ 20ની છે, ત્યારબાદ 19, ત્યારબાદ 18. પણ પેલી જે હાર છે એ આપણને ખબર નથી, તો એનો મતલબ કે આપણે જો શ્રેણી ઊંધેથી ગોઠવી હોય તો આપણી જે છેલ્લી હાર છે એ પેલી હાર બને, તો પેલી હાર છે એ છેલ્લી હાર બને કે નહીં? હાર મતલબ એક પ્રકારની લાઈન, બરાબર? એક લાઈન. તો એનો મતલબ કે આપણે એનમું પદ શોધવાનું થશે, પણ આપણી પાસે અત્યારે શું નથી? એન નથી. તો પહેલી પ્રોસેસ આપણી શું હોવી જોઈએ? એન શોધવાની. જો એન આપણી પાસે મળી જાય તો આપણે એનને અહીંયા મૂકીએ તો આપણને આગળનો દાખલો ઇઝી પડે. હવે અહીંયા એક હિન્ટ અલગ આપેલી છે કે શું કહે છે કે આવી કુલ 200 ભારીઓ ગોઠવવામાં આવી છે. 200, તો એનો મતલબ કે કુલ છે તો એસએન બરાબર કેટલું છે? 200. અને સમાંતર શ્રેણીમાંથી આપણે એ અને ડી લઈ લઈએ તો એ કેટલું મળશે? તો કે એ = 20 અને ડી = ડી કેમ મળે? બીજા પદમાંથી પહેલું પદ બાદ. આપણે ગઈકાલે શીખાતા બીજા પદમાંથી પહેલું પદ બાદ, એટલે 19માંથી 20 આપણે માઇનસ કરીએ તો આપણને કેટલું મળશે? -1. બરાબર? અહીંયા ભૂલ નહીં કરવાની, કારણ કે જનરલી શું થતું હોય, તમે એકનો ડિફરન્સ છે એવું લખીને 1 લખી નાખો છો. તો 1 નહીં લખવાનું, કારણ કે તમે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો છો અને 19માંથી 20 માઇનસ થાય છે એટલે શું આવશે? -1. બરાબર? તો એ એક તમારે યાદ રાખવાનું. હવે આપણું શું સૂત્ર છે? આપ્યું છે ત્યાંથી શરૂઆત કરો. શું આપ્યું છે આપણને? SN. તો આપણે SNથી શરૂઆત કરશી. SN બરાબર n/2 બ્રેકેટમાં 2a + n - 1d. SNની જગ્યાએ હું શું લખી નાખું? 200 = n મારી પાસે છે નહીં તો હું લખવાની જરૂરિયાત નથી. 2 એમને એમ રાખીશ, બ્રેકેટમાં 2. એની વેલ્યુ મારી પાસે કેટલી છે? 20. તો એને ગુણ્યા હું શું કરીશ? 20 પ્લસ n અગેન મારી પાસે નથી તો n - 1 અને ડીની વેલ્યુ છે -1 બ્રેકેટ ઓવર. હવે આ 200માં 2 છે એ ભાગાકારમાં ચોલી બાજુ આવે તો 200 દુ કેટલા થશે? 400 = n બ્રેકેટમાં 20 × 40 પ્લસ 1 ગુણ્યા n એટલે -1 ગુણ્યા n એટલે -n થાય કે ન થાય? અને માઇનસ પ્લસ એટલે 1 × 1 તો +1 થશે. હવે 400 બરાબર n બ્રેકેટમાં 40 નિશાની ભટકાય, નિશાની બદલાય, પ્લસ માઇનસ -n અને +1 બ્રેકેટ ઓવર. 400 બરાબર n. હવે બ્રેકેટમાં શું થઈ શકે એમ છે? 40માં 1 નાખો તો 41 અને -n બ્રેકેટ ઓવર. હવે 400 બરાબર n નો ગુણાકાર 41 સાથે તો એ બની જશે 41n અને n નો n સાથે તો n². હવે આને આપણે સમીકરણની જેમ ગોઠવીએ. -n ને આપણે બરાબરની ઓલી બાજુ લઈ આવીએ તો એ +n² થઈ જાય. +41 બરાબરની આ બાજુ લઈ આવીએ તો -41n થઈ જાય. અને 400 તો ઓલરેડી ત્યાં હતા જ, તો એ +400 જ રહેશે. હવે તમે જુઓ એક સમીકરણ જેવું બને છે. બરાબર? આપણે સેકન્ડ ચેપ્ટરની અંદર સ્ટડી કર્યું છે કે આવા કોઈ દાખલા હોય કે જેમાં દ્વિઘાત બહુપદી હોય, પહેલાંની 2 ઘાત, પછી 1 ઘાત અને પછી અચળ પદ, તો આપણે એમાં મધ્યમ પદના વિભાજનનું સૂત્ર યુઝ કરશું. બરાબર? મધ્યમ પદના વિભાજનનો પહેલો નિયમ શું છે? તો કે છેલ્લા પદનો અને પહેલાંના સહગુણકનો ગુણાકાર. એટલે આના સહગુણક કાંઈ નથી તો શું હોય? 1 હોય. તો 400 એકુ 400ના એવા 2 ભાગ પાડો જેનો સરવાળો 41 હોય. હવે 400ના ભાગ તો ઘણાય પડે, તો તમે જો આ રીતે અવયવ કરો કે 1 400 400, 2 200 400, તો બહુ લેન્ધી પ્રોસેસ થઈ જાય. તો આપણે એના માટે એક ટૂંકી રીત કરશું. કઈ રીત કરશું? તો કે 400ના તમારે આ રીતે અવયવ પાડી નાખવાના છે. બરાબર? 2 ભાગા લે તો
200, પાછું 2 ભાગા લે તો 100, પાછો 2 ભાગા લે તો 50, પાછો 2 ભાગા લે તો 25, પછી 5 ભાગા લે તો 5 અને 5 હાલે તો 1. છતાં રિવર્સ કરીને જોઈ લેવાનું. 1 5 5, પછી 25 25 દુ 50, 50 દુ 100, 100 દુ 200, 200 દુ 400. આ રીતે રિવર્સ પણ જોઈ લેવાનું કે આપણી કંઈ મિસ્ટેક નથી. હવે આના જે આપણને આ બાજુ જે આના અવયવો મળ્યા છે બરાબર, એને આપણે ગોઠવશું બરાબર. કઈ રીતે કે જેથી એવા બે સંખ્યા મળે કે જેનો સરવાળો 41 થાય. તો આપણે ઉપરથી શરૂ કરી તો 2 દુ 4 દુ 8 દુ 16 અને પચું 25 અને આ બેનો સરવાળો કેટલો થાય 41. તો 16 અને 25 નો ગુણાકાર 400 થાય પણ બેનો સરવાળો 41 થાય. એનો મતલબ કે 41 n છે એ મધ્યમ પદને હું કાઢી અને આ 16 અને 25 ત્યાં હું ગોઠવી શકું. તો આપણે ગોઠવીએ કઈ રીતે નીકળશે, ચલો n નો સ્ક્વેર પેલું પદ એમને અને પ્લસ 400 પણ એમને. હવે 16 અને 25 ગોઠવવા છે તો 16 અહીંયા ગોઠવીશ અને 25 અહીંયા ગોઠવીશ. હવે n છે એ બેની સાથે ગોઠવી દઈશ n. ઓકે, હવે નિશાનીનો સમય આવે, નિશાની મૂકવાનો વારો આવે તો શું કરવાનું, આપણે માઇનસની સાઇન અથવા તો વચલા પદની જે નિશાની છે એ આવે એમાંથી મોટા પદને આપવાની. 25 મોટા છે કે 16? તો 25 ને માઇનસ આપી દીધું. હવે અહીંયા બાકી રહ્યું તો એના માટે આ બે નિશાની સાથે બોલો, માઇનસ પ્લસ. તો આની નિશાની શું આવશે? હવે ભાગ પાડવાના બરાબર છે. n કોમન નીકળી જશે તો અંદર વધશે n માઇનસ 16. હવે આ જ બ્રેકેટને અહીંયા તમારે કોપી પેસ્ટ કરી દેવાનું. કરી દીધું. હવે n ની સાથે અહીંયા 25 હતા પણ અહીંયા આપણે અંદર નથી લખ્યા તો ક્યાં હોય 12 અને અહીંયા માઇનસ હતું તો અહીંયા મૂકી દઈશું આપણે માઇનસ. હવે આને આપણે n માઇનસ 16 જે 2 વાર હતું એને કેટલી વાર લખ્યું? 1 વાર. અને n માઇનસ 25 જે બ્રેકેટની બહાર હતું એને આપણે સેકન્ડ ટાઈમ બ્રેકેટમાં પેક કરીને મૂકી દીધું. હવે અહીંયા આપણે અવયવ જો કાઢીએ તો શું નીકળે? n બરાબર 16, એક શૂન્ય જેવું મળ્યું કે નહીં? n બરાબર 25. આપણે બીજા ચેપ્ટરમાં કરીએ છીએ ને કે માઇનસ હોય તો એનું શૂન્ય પ્લસ અને માઇનસ હોય તો એનું શૂન્ય પ્લસ. તો n બરાબર 16 ને n બરાબર 25. તો અહીંયા તો મને n ની બે સંખ્યા મળે છે. તો હવે જો એ n ની વારો આવે કે એ n ની જગ્યાએ મારે મૂકવું શું, તો એનો મતલબ કે હું n બરાબર કાં તો 16 મૂકી શકું અને n બરાબર 25 પણ મૂકી શકું. તો એના મતલબ કે આપણે અહીંયા બે ભાગ કરશું. પહેલાં આપણે n બરાબર લેશું 16 અને પછી n બરાબર લેશું 25. તો અહીંયા મૂકીએ સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1d. એમાં એની જગ્યાએ n લેશું આપણે 16. એ આપણી પાસે સ્ટીલ જે છે એ સેમ રહેશે. શું રહેશે? 20 પ્લસ n અગેન અહીંયા n બરાબર 16 મૂકો તો અહીંયા 16, 16માંથી 1 જાય તો 15 અને d ની વેલ્યુ જે છે એ છે માઇનસ 1. હવે 20 બરાબર 20 પ્લસ 15 એકું 15 પણ કેવા? માઇનસ. હવે નિશાની ભટકાય, નિશાની બદલાય, પ્લસ માઇનસ માઇનસ 15, 20માંથી 15 જાય તો 5. તો આ થઈ ગયો એ 16. એટલે કે જો 16 ભારી હોય તો પેલી ભારીમાં કેટલા હોય? 5. હવે આપણે 25 લઈએ તો n બરાબર a પ્લસ n માઇનસ 1d. એમાં n ની જગ્યાએ લેશું આપણે 25. એ આપણી પાસે અગેન સ્ટીલ સેમ રહેશે. શું આવશે? 20. તો અહીંયા આવશે 20 પ્લસ n ની જગ્યાએ 25 છે તો 25 અહીંયા મૂકો, 25માંથી 1 જાય તો 24 અને d ની વેલ્યુ કેટલી રહેશે? માઇનસ 1. હવે 20 પ્લસ 24 એકું 24 પણ કેવા? માઇનસ. પછી 20 પ્લસ માઇનસ માઇનસ 24 અને 20માંથી 24 જાય તો માઇનસ 4. હવે અહીંયા તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો, અહીંયા જે જવાબ છે એ પ્લસમાં છે, અહીંયા જે જવાબ છે એ માઇનસમાં છે અને ભારીની સંખ્યા ઋણ ન હોય માટે કુલ 16 ભારીઓ છે. એટલે આપણે કયો જવાબ સિલેક્ટ કર્યો? 16 ભારીવાળો. કુલ 16 ભારીઓ છે અને પ્રથમ ભારીમાં કુલ 5 લાકડા ગોઠવેલા છે. સમજાય છે આખો દાખલો? પાક્કું? બરાબર. તો આ જે આખો સમ છે એ બે પોર્શનમાં ડિવાઈડ કરી દેવાનો. થોડોક લેન્ધી લાગશે તમને પણ તમે સ્ટેપ બાય સ્ટેપ જાશો, સ્ટેપ સમજી લો. પહેલાં તો તમારે શ્રેણીને ઊંધી ગોઠવી નાખવાની. ઊંધી ગોઠવા પછી તમારે એમાંથી એ અને ડી મેળવી લેવાના. એસએન તો ઓલરેડી સમમાં આપેલો જ છે
એસએનનું સૂત્ર મૂકવાનું, તેમાં એક અવયવ જેવું બનશે, એ અવયવના ભાગ પાડવાના, એટલે એનના તમને 2 જવાબ મળશે. એ 2 જવાબને તમારે વારાફરતી એનમાં મૂકી દેવાના. જો ઋણ આવે તો એ સિલેક્ટ નહીં કરવાનું, ધનવાળો જવાબ સિલેક્ટ કરવાનો. તો આ રીતે આપણો અહીંયા 5.3 નો 19મો દાખલો પૂરો.